પાલનપુર ગામ પાસે રહેતા રહીશો પરેશાન થયા હતા અને સુડા આવાસના મકાનોમાં છેલ્લા 3 વર્ષથી ગટર લાઇનની સમસ્યા સર્જાઈ છે। કોર્પોરેશન દ્વારા ફૂટપાથનું કામ કરવામાં આવ્યું હતું। આ કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હતી। સુરતના પાલનપુર ગામ પાસે રહેતા રહીશો પરેશાન થયા હતા અને સુડા આવાસના મકાનોમાં છેલ્લા 3 વર્ષથી ગટર લાઇનની સમસ્યા અને કોર્પોરેશન દ્વારા ફૂટપાથનું કામ કરવામાં આવ્યું હતું। આ કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હતી અને પાણીની લાઇન તૂટતા આખા સુડા આવાસમાં ગંદા પાણી ફરી વળ્યા હતા। પાર્કિંગ અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। લોકોએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરાઈ હતી। સુડા આવાસ 6 માં રહું છું। 1 થી 12 બિલ્ડિંગમાં ગટર લાઇનનો પ્રોબ્લેમ છે। ડ્રેનેજ લાઇન બધું ગટર ઉભરાય છે। વારંવાર કમ્પ્લેન્ટ કરીએ છીએ, અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી। લોકો એસએમસી ના આવે છે, જોઈને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવો, પેલી ગાડી બોલાવો। આજ સુધી કોઈ આવ્યો નથી। આ કાયમની સમસ્યા છે, કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમનો પ્રોબ્લેમ છે। બાળકોને તકલીફ છે, રોગચાળો પસરે છે, મચ્છર ડ્રેનેજ મચ્છર થાય છે, મલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે। પછી ઓફિસ જવા માટે તકલીફ એવી જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠીને જોઈએ તો ગટરનું પાણી હોય અને આપણા શૂઝ કપડા ભીના થાય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।